વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો। સદનસીબે ઘટના સમયે ઓટીમાં કોઈ દર્દી હાજર ન હતો। ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો। રાજકોટ અગ્નિકાંડના પડઘા હજુ શાંત પણ નથી થયા, ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આગ લાગી। ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ। હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે, પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી। વહેલી સવારે સ્વિચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો। સદનસીબે ઘટના સમયે ઓટીમાં કોઈ દર્દી હાજર ન હતો। આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ એસએસજી હોસ્પિટલે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો। હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। માહિતી અનુસાર વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ઓક્સિજન લીકેજને કારણે આગ લાગી હતી। અત્યારે અર્લી મોર્નિંગમાં જે આ ઘટના બની છે એમાં અમારા જે હોસ્પિટલમાં ફાયર સેફટીના બધા મોક ડિટેક્ટર લગાવ્યા હોય તો તેનાથી તરત જ ખ્યાલ આવી ગયો અને અમારા સ્ટાફ તરત જ એમના ધ્યાનમાં આવતા ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। એમાં ફાયર સેફટી ઓફિસરો, ફાયરમેન હોય અને જે ઇક્વિપમેન્ટ અમારી પાસે બધા જ ફાયર સેફટીના ઉપલબ્ધ છે એની સાથે પહોંચી ગયેલા અને ધુમાડો નીકળેલો ત્યાં આગ ન લાગે થાય અને પ્રસરે નહીં એના માટે એ લોકોએ બધા નિયંત્રણના પગલાં લઈ લીધેલા છે અને ત્યાં કોઈ બહુ જાનહાનિ કે બહુ મોટું નુકસાન થયેલું નથી। જે પણ ઇલેક્ટ્રિકલી કે કોઈ પણ આજુબાજુના સાધનોનું નુકસાન થયું હશે એનું એસેસમેન્ટ કરવામાં આવશે અને એ ટેકનિકલ પર્સનથી જાણ મેળવવામાં આવશે। નહીં, ફાયર સેફટીના સાધનો મૂક્યા છે એટલે જેવી ખબર પડે તરત જ આપણે કાબૂમાં લઈ કે આગ તો લાગી જ નથી એટલે તો કાબુ લઈ શકીએ ને આપણે। સર, ફાયર જે પાણીનું પ્રેશર આવતું હતું એ નહોતું મળ્યું? ના, અહીંયા પાણીના પ્રેશરનો પ્રશ્ન એટલા માટે નથી આવતો કે હજુ તો ધુમાડા નીકળ્યા હતા ને તરત જ એ લોકોએ ફાયર સેફટીના સાધનો અને ફાયરમેન ફાયર ઓફિસરો પહોંચી અને અન્ય સ્ટાફ પણ પહોંચી અને કામ આગ લાગી એટલી મોટી નથી, પણ કદાચ મોટી આગ લાગી હોત અને પાણીના પ્રેશરની જરૂર પડી હોત તો? નહીં, એ જે કામગીરી કરવાની છે એ કાર્યવાહીમાં છે અને અમે થોડા દિવસમાં પૂર્ણ થઈ જશે। કેટલા વાગે આગ લાગી છે? અર્લી મોર્નિંગમાં લાગેલી। એ બધા જ તંત્રના ધ્યાન પર છે ને એ પ્રમાણે એ લોકોએ આદેશો પણ આપેલ છે। એટલે ત્યાં જે ટેકનિકલ સ્ટાફને જરૂરત હોય તે ઘટના સ્થળે ટેકનિકલ સ્ટાફ જાય અને એની કાર્યવાહી કરે।